આજે સ્વામી શ્રી અંબાજી મંદિર સાઉથ સીમાં પધાર્યા ને તેમણે બહુ અદ્ભુત કથા વાર્તાનો લાભ આપ્યો. લગભગ નહીં તો એમાં 350-400 માણસ અહીં એકત્ર થયું હતું અને સ્વામીની વાણી સૌએ સાંભળી અને એમણે તે જે અલગ અલગ ઉદાહરણો આપ્યા એ સૌના દિલમાં એક સ્ટેમ્પ કહીએ ને એ રીતે લાગી ગયા. એટલે હું કહું છું, સંપત્તિ જો વધી જાય એનો વાંધો નથી, પણ સંપત્તિની સાથે જો સંસ્કાર વધશે ને તો એ સંપત્તિ તમને છે ને મજા બહુ કરાવશે ને આનંદ કરાવશે. અને જેના ઘરમાંથી સંપત્તિ સત્કર્મમાં વપરાવાની શરૂઆત છે ને એ ઘરમાં કંકાસ ઓછા છે, સ્નેહ વધારે. એટલે આપણે કહીએ હું ધંધો કરું છું, ધંધો શું કહેવાય? ધન ધનને ધોજે, પાણીથી નહીં દાનથી ધનને ધોવાય છે યાર. હા, દો બાતા શીખ લે, કર સાહેબ की बंदगी और भूखे को अन्न दे. ભૂખ્યાને અન્ન આપ. આ બે વસ્તુ ભગવાને આપણને કરવાની કીધી. પગનો સારો ઉપયોગ કરો, હાથનો સારો ઉપયોગ કરો, બુદ્ધિનો સારો ઉપયોગ કરો, ધનનો સારો ઉપયોગ કરો. ભગવાને આપ્યું હોય અને કોઈ દાડો એને આપેલું ખાલી નહીં જાય. બાકી આ જગત તો એવું છે, ગમે એટલું કરો સંસારની માટે, ગમે એટલું કરો, ગમે એટલું કરો, પત્નીની માટે તમે તૂટી જાઓ, પરિવાર માટે તૂટી જાઓ, પણ એક એવો સમય આવે ને ક્યારેક માથાકૂટ થાય, ત્યાં લગ્ન થયા હોય ને 20-25 વર્ષ થયા હોય અને ઘરવાળીનો જો મગજ જાય તો એ 25 વર્ષે એટલું કે અત્યાર સુધી તમે અમારા માટે કર્યું હું. આમાં કેટલાય સાંભળ્યું હોય છે, તમે અમારા માટે કર્યું હું. તો એ તમને જ ખબર હોય કે બળદ કરતાં વધારે મજૂરી કરીશ મેં, પણ હું તમને ગેરંટી આપું, જો ઈશ્વરની માટે થોડુંક પણ કર્યું હશે તો ભગવાન અનંત ઘણું કરીને માનશે અને એનું ફળ ઠાકોર 100% આપશે યાર, 100% આપશે. બધાને ત્યાંથી પાછા જાય, ભગવાનના ઘરેથી કોઈ પાછું જતું નથી. આજે સ્વામીજી સભા કરી એમાં બહુ સારો લાભ અમને મળ્યો છે કે અમારા જીવનમાં જોડે કેવી રીતે બધે રહેવાનું અમારે અને જીવન કેવી રીતે ચલાવવાનું અમારે. જે દાદાની વાત કરીને કે અસંખ્ય થોડું લઈ પણ અસંખ્ય આપણને સામે પાછું આપે છે, એ વાત બહુ ગમી. અને આપણે પણ કોઈનું દાતા થવું જોઈએ કે જે આપણાથી જેટલું અપાય એટલું આપીએ તો આપણું પણ કલ્યાણ થશે. આપણે એકદમ એકતા સાથે સત્સંગ કરવો, ભગવાનનો સદાય દાસ થઈને રહેવું અને બધાની સેવા કરવી. અને આપણે ભગવાને ઘણું બધું આપ્યું છે તો આપણાથી બની શકે એટલું બીજાને દાન કરવું અને हेल्प करवी. सच बोलूँ तो आज इनका जो उदाहरण जो है, जो जिंदगी में इतना बढ़िया उदाहरण, तो जैसा हनुमान चालीसा बोलते समय भी जो उदाहरण दिया हुआ है वो हृदय से स्पर्श करता है और इतना बढ़िया हृदय में ऐसे जाके उस वर्ड को आप निकाल नहीं सकता, इस प्रकार से वर्ड बैठ गया है. સ્વામીશ્રીને કાયમ અમે સારંગપુરમાં જઈએ ત્યારે તો દર્શનનો લાભ મળે જ છે, પણ અહીંયા એટલા નજીકથી જે દર્શનનો લાભ મળ્યો તેનો ખૂબ 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 આનંદ થયો. અને જે એમનો પોતાનો અનુભવ એમણે કીધેલો છે કે તમે હનુમાનજીનો આશ્રય લો તો તમને જીવનમાં કોઈ દિવસ કોઈ જગ્યાએ કોઈ મુશ્કેલી આવતી નથી, અને કોઈ મુશ્કેલી આવે બી તો પણ એમાંથી તમે સરખી રીતના, સારી રીતના ભગવાનના આશીર્વાદથી, કષ્ટભંજન દેવના આશીર્વાદથી તમે પાર કરીને સફળતાપૂર્વક તમે એમાંથી નીકળી શકો છો. આજેનું જે પ્રવચન હતું સ્વામીનું બહુ સરસ લાગ્યું અમને, કે જીવન કેવી રીતે આપણે જીવવું જોઈએ અને દાદાએ આપણને કેટલું બધું આપણને ઉદાર દિલથી બધું આપણને આપે છે એના ઉપર જાણવાની અમને બહુ જ મજા આવી. હનુમાન ભગવાન આપણી સાથે ઓલવેઝ હોય છે જ. when like your life has some problems અને there sometimes you get very scared, and when you personally I experience like પોતાના એક્સપિરિયન્સથી કહું છું કે બહુ પહેલાં જ્યારે આમ કશું કામ બીક એવું લાગે ત્યારે હનુમાન ચાલીસા કરીએ તો બધું આમ સરખી રીતના આમ થઈ જાય.